જો આપને રાત્રે ઊંઘ ના આવતી હોય, સૂઈ જાઓ છતાં પણ મન સતત ચાલ્યા કરે, ઉઠો ત્યારે થાકનો અનુભવ થાય, તો આ વિડીયો છે આપના માટે છે. આજે કોઈ હેવી એક્સરસાઇઝ નથી કરવાની, પણ બસ શ્વાસ, શાંતિ અને આરામ. જો આજનું આ રૂટીન તમે ફોલો કરશો તો તમને સરસ નીંદર પણ આવી જશે અને મન પણ શાંત થઈ જશે. નમસ્કાર, હું છું કાનન માંગર. પ્રથમ ચાઇલ્ડ પોઝ કરીએ, શશકાસનમાં આવીએ. તમે પલંગ પર આ બધી ક્રિયા છે આરામથી કરી શકો છો. ઓશિકા સાથે કરશો તો ખૂબ મજા આવશે. આ આસન આપણને શું કરે છે, એક તો આપણી નર્વસ સિસ્ટમને એકદમ શાંત કરે છે, સ્ટ્રેસ રિલીઝ કરે છે, આપણને સુવા તરફ મદદ કરશે. જો કઈ રીતે કરવાનું છે, એકદમ આરામથી ઓશિકું હોય તો એકદમ લાંબોનો શ્વાસ ભરી અને આગળ તમારાથી જેટલું જઈ શકાય એટલું, બસ ક્યાંય એકદમ સ્ટ્રેચ નહીં, સ્ટ્રેસ નહીં, એકદમ આરામદાયક સ્થિતિમાં આ રીતે કરી શકો. કપાળ છે ઓશિકા તરફ રાખી હાથ એકદમ સ્ટ્રેચ કરી શકો. એકદમ તમારી પાસે સમય હોય એટલું બેસી શકો. 1 થી 2 મિનિટ ધીરે ધીરે શ્વાસ ભરો અને શ્વાસને છોડો. હવે કરવાનું છે સુપ્ત બંધ કોણ આસન. ખૂબ જ ઈઝી છે. સૂતા સૂતા બટરફ્લાય કરવાનું છે, જે આપણી હાર્ટ રેટને નોર્મલ કરશે, સાથે સ્લીપ હોર્મોનને એક્ટિવ કરે છે. તમે સૂશો એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે કે તમારું મન છે ધીરે ધીરે શાંત થઈ જશે. તમે નીચે ઓશિકું પણ રાખી શકો, અધરવાઇઝ સીધા સૂઈ જવાનું છે, જો આ રીતે. અને હવે બટરફ્લાય, બંને પગને ભેગા કરી નમસ્કાર મુદ્રામાં, બસ આ પોઝમાં. તમે કોઈ જ ન કરો, સુવા આવો ત્યારે આ પોઝમાં સૂઈ શકો. હાથ છે પેટ ઉપર રાખવાના, બ્રીથિંગ પર ધ્યાન, એકદમ રિલેક્સ. એક્યુપ્રેશર પણ ખૂબ સારી રીતે મદદ કરી શકશે. એક સિમ્પલ પોઈન્ટ છે, જે તમે સૂતા વખતે 1 મિનિટ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરજો, દબાણ આપજો, એટલે ઓટોમેટિક તમે શાંત થઈ જશો. પોઈન્ટનું લોકેશન જોઈ લઈએ. બંને હાથમાં કરવાનો છે. હું ડાબા હાથમાં બતાવું છું. છેલ્લી 2 આંગળી એની વચ્ચે જાઓ, એક્ઝેક્ટ રિસ્ટ લાઇનમાં આ પોઈન્ટ મળશે. છેલ્લી 2 આંગળીની મિડલમાં ગયા, અહીંયા હાર્ટ મેરિડિયનનો પોઈન્ટ છે H7. બસ તમારે આ પોઈન્ટ લોકેટ કરવાનો છે. સિમ્પલ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરવાનું છે. પૂરું ફોકસ ત્યાં લઈ જાય અને પોઝિટિવ વાઇબ્રેશન સાથે કે ધીરે ધીરે હું શાંત થઈ રહી છું, શાંત થઈ રહ્યો છું. અને પછી આવી રીતે હળવું દબાણ 30 સેકન્ડ 60 સેકન્ડ સુધી. એવી જ રીતે છેલ્લી 2 આંગળી નીચે આવ્યા, એક્ઝેક્ટ રિસ્ટ લાઇન પર આ 2 નીચે, અને આ એક હાથમાં 50% રિઝલ્ટ, બીજા હાથમાં 100% રિઝલ્ટ. આ રૂટીન તો તમને 100% છે. ચિંતા, તણાવ છે કે ઓવર થિંકિંગ છે કે અનિદ્રામાં મદદ કરશે. પણ સાથે થોડું ધ્યાન રાખીએ ડિનર પર. તમે જેટલું વહેલું ડિનર લેશો, હળવું ડિનર લેશો, એટલું તમને સુવામાં પણ મજા આવશે. સાથે થોડો પ્રાણાયામ માટે પણ સમય કાઢીએ. આપણે આખો દિવસની ભાગાદોડીમાં છે, પોતાની જાત સાથે અથવા શાંતિથી બેસવાનો સમય નથી મળતો. તો ખાસ સુવાના સમયે છે હંમેશા ફાસ્ટ પ્રાણાયામને અવોઇડ કરીએ. કપાલભાતી છે, ભસ્ત્રિકા છે, એની બદલે મનને શાંત કરે, નર્વસ સિસ્ટમને એકદમ કૂલ ડાઉન કરે એવા પ્રાણાયામ કરીએ. તો હવે આપણે અનુલોમ વિલોમ છે, ભ્રામરી છે અને મેડિટેશન કરશું. અત્યારે ઓછી વખત કરશું, પણ તમારી પાસે સમય હોય વધારે વખત કરવાનો. તો અનુલોમ વિલોમ છે તમે આરામથી સૂતા સૂતા પણ કરી શકો, બેસીને પણ કરી શકો. તો એક હાથ મુદ્રામાં રહેશે. આપણે 2 આવૃત્તિ કરશું, 1 સાયકલ અને 2 સાયકલ, એવી રીતે કરીએ. જમણો હાથ, જમણો અંગૂઠો, ધીરેથી ડાબી બાજુથી શરૂ કરીએ. હજી 1 સાયકલ. શ્વાસ છોડી પ્રાણાયામને પૂરું કરવાનું. હવે કરીએ ભ્રામરી પ્રાણાયામ, છે અનિદ્રા માટે રામબાણ પ્રાણાયામ છે. આ સાથે તમને ટોપ ઓફ ધ હેડ સહસ્ત્રાર ચક્રને એક્ટિવ કરે છે. તો ઓવર થિંકિંગ છે કે તણાવ છે, અથવા તો સુવો છો, તમે બોલતા નથી પણ તમારું મગજ સતત બોલે છે, તો આ બધામાં તમને શાંતિ આપશે. ખોટી રીત કરીએ છીએ તો તમને ફાયદાઓ તો નહીં મળે, ચોક્કસથી તમને ગેરફાયદાઓ મળશે. પેલા જો કઈ રીતે નથી કરવાનું. અત્યારે હું બેઠી છું એટલે હાથ આ રીતે રાખીએ કે બહારનો અવાજ છે ના આવે. સૂતા સૂતા તમે ખાલી મોઢું બંધ રાખી અને વાઇબ્રેશન કરવાના છો. ઘણા લોકો શ્વાસ લેતા પણ નથી અને સીધા આ રીતે અવાજ કરે છે અને પછી તરત આંખો ખુલે છે. આપણે એવી રીતે નહીં કરીએ.
સૂતા છો હાથ મુદ્રામાં રાખી આરામથી મોઢું બંધ કરી મૌન પ્રાણાયામ કરીએ. અધરવાઇઝ કાનને કરી દઈએ બંધ. 2 થી 3 વખત કરીએ. હળવેથી આંગળીઓ મૂકીએ. પેલા લાંબો ઊંડો શ્વાસ લઈએ. ભમરો જેમ ગુંજન કરતો હોય એવી રીતે આરામથી. જ્યારે આંખો ખોલવાની હોય ધીરે ઘસી આંખો અંદર ખોલી કરીએ મેડિટેશન. તમે સૂતા સૂતા આરામથી કરી શકો છો. એક હાથ છે ચેસ્ટ પર, એક હાથ છે બેલી ઉપર. તમને મન વધારે વિચલિત થતું હોય, વિચારો આવતા હોય, હળવું મ્યુઝિક છે, ભગવાનના ભજન પણ મૂકી શકો. હું અત્યારે બેસીને કરીશ. બેઠા બેઠા એક હથેળી ઉપર બીજી હથેળી અંગૂઠા કોમળતાથી આંખો કરીએ બંધ. એકદમ રિલેક્સ. ધીરે ધીરે તમે શાંત થઈ રહ્યા છો. કઈ નાસિકાથી શ્વાસ લ્યો છો, કઈ નાસિકાથી શ્વાસને છોડો છો, માત્ર ને માત્ર તેના ઉપર જ ધ્યાન આપીએ. એકદમ રિલેક્સ. વિચારો આવે છે આવવા દેજો. એની મેળે ઓછા થઈ જશે, બંધ થઈ જશે. તમારું શરીર શાંત થઈ રહ્યું છે, રિપેર થઈ રહ્યું છે. તમે એકદમ ગાઢ નિંદ્રા તરફ જઈ રહ્યા છો. શ્વાસ ધીમે ધીમે છોડતા રહ્યો. એકદમ રિલેક્સ. વધારે સમય પણ તમે મેડિટેશન કરી શકો છો. સમયના અભાવે આપણે ઓછી વખત કરીએ છીએ. એકદમ રિલેક્સ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો એવી ઈશ્વરને હરરોજ પ્રાર્થના કરીએ. ધીરેથી હથેળી ઘસી આંખોને કોમળતાથી ખોલી. જો તમે તમારી સ્લીપને મેડિટેશનને વધારે સુગંધિત બનાવવા માંગતા હો તો આજે હું તમારા માટે એક પરફ્યુમનો કોમ્બો લઈને આવી છું, જે અમે જ ખુદ બનાવેલા છે. જેમાં 4 પ્રકારના પરફ્યુમ આવશે: ઓરા, મેડિટેશન, સ્લીપ અને એનર્જી. કોઈ પણ વસ્તુ છે જે તેને લગતી પુષ્પો છે તેની સુગંધ આમાં ઉમેરવામાં આવી છે. જો તમને આ પરફ્યુમ જોતા હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકી દઈશ. તમે ચોક્કસથી ત્યાંથી મંગાવી શકો છો. અને આ વિડીયો, આ માહિતી આપને પસંદ પડી હોય તો ચોક્કસથી લોકોને મોકલજો. અને આવા જ હેલ્ધી વિડીયો માટે આ ચેનલને તમે ફોલો કરી શકો છો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.